स्पीकर करने स्पीकर हेलो हाँ भाई कहाँ से भाई नौकरी पर भाई पैसा ની જરૂર હતી યાર तो मैं निकलो कोई आनी जरूर है तेरे कहता हूँ ભાઈ આપણા ગ્રુપમાં નોકરી કોણ કરે આપણા ગ્રુપમાં નોકરી તું જ કરે ને ખાલી તો પૈસા બી તારા પર જ માંગવાના ને શું કહે ભાઈ હા સંદીપભાઈ हाँ આપણો નીકળો ભાઈ જ ચાલે અત્યારે તો નોકરીમાં તો હું કે ક્યારે પૈસા આપે કેટલા કે છૂટવાના કંપનીમાંથી भाई 12 वागे 12 વાગ્યા તો પછી તમે શું કેમ ત્યાં આપણે ત્યાં પેલા બેઠા છે અડ્ડા પર ત્યાં જ આવજે ડાયરેક્ટ હલો चार साढ़े आपू આવજે હા કે ફોન કરીએ ઓકે સાંજે મળીએ ચાલ 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 તો વાત થઈ ગઈ છે સાંજે મળીએ ચાલ તો સાંજે મળીએ કઈ નહીં ભાઈ શું કરે હારા પેલા તો દેખાય ફરી છે બધી કાલે ફોન કરીને ક્યાં પહોંચ્યો છે નીકળ્યો તેની કંપનીમાં કરીએ હારા કેમના રાજો કરીએ હા, સાંજ તે થઈ જ. ગઈ 12 વાગવાના જો ની સ્પીકર हेलो हाँ भाई होगी कहाँ से भाई चालनी पैसा આપવાના કે નહીં આપવાનો હારા अरे भाई ये नौकरी पर थी छुई तो અરે તો અહીંયા કેમના રાજો કરજો ને 12 વાગી ગયા आउटा से અડા સંદીપભાઈ ક્યાં કરે પૈસા ક્યારે આપવાના એમ કરને भाई इन्हें वो बेटा पैसा नहीं તો આવે જ ને હારા કેટલા 12 વાગી ગયા છો ને હા ચાલ આવો આવો અહીંયા જ આ બેહલા છે હા કે આપણા અડ્ડા પર જ हार हार चल आउटा छी હા ચાલ આવો સારા 12 વાગી ગયા ને ઊંધી હશે ગાડીમાં પેલાઓને ફોન કરી જોવા કટ થઈ ગયા ને ફોન નેટવર્ક બી નહીં મળે ભાઈ આટલો બધો કેમ ગભરાયેલો એમ મોટી ભાઈ એમની રાહ જોયા કર છે ને 12 વાગી ગયા 12 વાગી ગયા કે પેલા પૈસા લાગી દિલારે ફોન કર અરે ભાઈ આજે ઉપરથી નીચે સુધી હવા નીકળી ગઈ કેમ મોટી ભાઈ કાસે કાઠી હવા નીકળી અરે ભાઈ આને તો બધી મજાક જ લાગે સોરી ભાઈ સોરી શું થયું તે તો કે પણ આપણી પેલી ગલી છે તે હા ત્યાં આવતા આવતા ગાડી ખાડામાં પડી રસ્તા પર અને ગાડી બંધ થઈ ગઈ
ગાડી બંધ થઈ ગઈ ને ચાલુ કરી જોઈ, ચાલુ નહીં થાય. કેટલી વાર ટ્રાય કરી જોઈ, ચાલુ નહીં થાય. પછી તો અમને કોલ કરી જોયો, આજુબાજુ જોયું કોઈ દેખાય નહીં. પછી અચાનક જોરમાં પવન આવવા લાગ્યો. આમ તેમ જોયું, ગભરાયો મેં. મારી નજર ખંડેર પર પડી, ત્યાં મને કંઈ દેખાયું. ચાલ તારા ઘરે જઈને શાંતિથી સુઈ જા તું. ચાલો કાલે મળીએ. જાય હું કે હા, સંદીપભાઈ કાલે જાય. કાલે જાય ને ત્યાં જઈને જોઈએ હું છે ને હું ને બધું તો વરસ જા ઘેર જાય ને શાંતિથી સુઈ આ જ જાય. ટાઈમે કાલે જવાનું. આ જ ટાઈમે જાઉં. ભાઈ ઉભરે ઉભરે. ભાઈ આ પેલી જગ્યા દેખાયેલું. લાગે નહીં ભાઈ, જઈને જોઈએ તો ખરા એકવાર હું છે કે અંદર. ભાઈ કાલે મને દેખાયું તે દેખાયું. ભાઈ એવું જ દેખાયું મને બી. એવું? હા. કાલે આવું પાહા આપણે. આ ભાઈ ભાઈ મેં તો નહીં આવવા. અરે ભાઈ મારી વાત તા સાંભળો. આપણે કેટલા જણા આવલા? 3 ટીકડા એટલે કામ બીગડ્યા એટલે આપણે શું છે ને ભાઈ કાલે બીજા માણસ લઈ આવજો. હારું, હારું ભાઈ. કાલે એક માણસ આવી જાય. કાલે આવવાનું ભાઈ આવે ને? કેમ નહીં આવવાનું? અરે ભાઈ કોઈ થાય નહીં ચાલે કઈ નહીં કાલે આવવાનું કાલે આવવાનું. ભાઈ મેં કે હા કાલે તું લાવવાનો તો એટલે આવ્યો જ ને આજે. ભાઈ એને તો બૈરું જ એટલું વાલું કે એ તો આવવાની જ ના પાડતી. કાલે તો આપણે 3 જણા જ જાય આજે બી બા. નહીં ભાઈ મેં તો નહીં આવવાનું. તમે જાઓ. જ્યાં સુધી આવવાનું ના સુધી જાઓ. એ ભાઈ આ તો સારા શું યાર. ચાલ ને ભાઈ, ચાલ તો ખરા. નહીં, મને તો બહુ બીક ચાલે લાગે. એક કામ કરે મારી વાત સાંભળ. તું છે ને અહીં જ ઉભી રહે. તને અમે બૂમ પાડીએ ને ત્યારે જ તું અંદર આવજો. ચાલો. ચાલ ચાલ આપણે જઈએ. જેવો ટાઈમ થઈ ગયો કે ડ્રાઈવર નહીં આવતો. શું થયું હવે? મારે જ જવા પડે કે હું હવે મને તો પાછી બહુ બીક જેવી લાગે. ચાલ કઈ નહીં, હવે જે આવે આવું બૂમ પાડે એ લોકો.
દિવસે કર્યો ને એ દિવસે બી તું જતો ને હા, મેં પૈસા માટે કરતો હતો, પૈસા માટે. પોલીસ આવે છે મેં ફોન કરી દીધો નહીં, પૈસા માટે કરતો હતો. પોલીસ આવે છે પોલીસ આવે છે અરે હું થયો આજ રજા દિવસ તો શાંતિથી બેસવાની છે રજા દિવસ તો ભૂલાઈ પાડ્યો હું થયો હવે ચાલ જઈને જોવા તો દે એકવાર સાહેબ 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 આજ ફોન કરો ચાલો હું થયું આજ પૈસા આપીને બધું પકડતા પીવડાવતો હતો તે જ આજ બોલો સાહેબ આ માથો લઈ જાઓ એનું. પૈસા આપવા આવેલો હતો આપણે ઉભરેલા હતા અડ્ડા પર બેસેલા હતા. ત્યારે એની ગાડી બંધ થઈ કહેતો હતો મને ત્યારે દાવત લાગ્યો એવું તો શું બીવડાવ્યું એને પછી એને મેં જોયું એના ગાડીમાં પ્લગ નીકળી ગયેલો હતો. એને મેં કહેવાનું હતું એ ભાઈ ડરી ગયેલો હતો વધારે. પછી મેં વિચાર્યું ચાલ મેં કાલે જાવ મેં કાલે આપણે આવ્યા અહીંયા ત્યારે પણ જોઈને આને દેખાયું એમ મેં બી ડરી ગયો હતો બરાબર. પછી મેં આપણે નાતા હતા ને બે જણા પછી મેં પાછળ ફરીને જોયું ત્યારે એ ભાઈ માથું કે ફૂટ નથી. પછી પાછા આપણે બહાર આવ્યા તમે ગભરાઈ ગયા હતા. મેં કીધું કોણ ટીકડા કામ ટીકડા કેમ એવું કીધું કે તમે પાછા આજે આવશે તો બી આપણે 4 જણા નહીં આવ્યા ભલે 3 જણા આવ્યા. નિકુંજભાઈને એના માટે બહુ રાખેલો એ બી ગયેલો હતો એટલા માટે આપણે 2 જણા આવ્યા. પછી મને ખબર પડી કે ફૂટ છે એટલે આપણે એને પકડ્યો. તે પહેલાં મેં પોલીસવાળાને ફોન કરીને જ આવેલો હતો એવું કે ભાઈ આવું છે તું આવી જજે આ લોકેશન પર એના માટે. વાહ ભાઈ વાહ, એવું છે તું.